સુરત શહેરના પ્રખ્યાત રિંગ રોડ ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં વધુ એક આગની ઘટના સામે આવી। સુરત શહેરના પ્રખ્યાત રિંગ રોડ ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં વધુ એક આગની ઘટના બની છે। અહીંની શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગ ફાટી નીકળતા અરાજકતા અને ભયનો માહોલ સર્જાયો। અનેક લોકોએ જીવ ગુમાવ્યા, જો કે લોકો પોતાનો જીવ બચાવી બહાર આવવામાં સફળ રહ્યા। આ દરમિયાન એક વ્યક્તિનું શ્વાસ રૂંધાવાથી મોત થયું, જો કે મૃતકની ઓળખ થઈ નથી। 20 થી વધુ ફાયર ફાઇટરોએ આગ પર કાબુ મેળવ્યો। એસી કોમ્પ્રેસરમાં બ્લાસ્ટ થવાના કારણે આગ લાગવાની આશંકા છે। ફાયર વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર લગભગ 2:45 વાગે શિવશક્તિ માર્કેટના ભોયરામાં આગની માહિતી મળતા જ ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યું હતું। જો કે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું અને ધુમાડાના વાદળો ઉછળી રહ્યા હતા। આગની ગંભીરતાને જોતા અન્ય ફાયર સ્ટેશનના વાહનોને પણ સ્થળ પર બોલાવવામાં આવ્યા। આગને કાબુ લેવા માટે 20 થી વધુ ફાયર વાહનો સાથેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા। આગને ટૂંક સમયમાં કાબુ લેવામાં આવી, પરંતુ આગના ધુમાડા ફેલાતા બચાવ કામગીરીમાં અવરોધ ઉભો થયો। આ દરમિયાન લોકોને ગુંગળામણ અનુભવાઈ હતી। અગ્નિશામક પર માસ્ક પહેરી અંદર પ્રવેશ્યા એક વ્યક્તિ બેભાન અવસ્થામાં પડેલો જોવા મળ્યો। ફાયરના જવાનોએ તેને બહાર કાઢ્યો અને 108 એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ મોકલી આપ્યો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો। જો કે મોડી રાત સુધી મૃતકની ઓળખ થઈ શકી ન હતી। સાથે જ આગના કારણે 4 થી 5 દુકાનોને નુકસાન થયું છે। બ્યુરો ચીફ સુરેલ ગાંજાવાલા, સુરત।